સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 1 લાખ રૂપિયાની સપાટીને વટાવી ગયા છે અને તેની સાથે સાથે અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી માજા મૂકી રહી છે તે પણ હકીકત છે। સોનાના ભાવમાં અવિરત વધારો અને તેની સાથે સોનાની દાણચોરીમાં વધારો બંને જાણે સમાંતર ચાલી રહ્યા છે। આનો પુરાવો એ છે કે છેલ્લા એક જ વર્ષમાં વિવિધ કેન્દ્રીય એજન્સીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ₹54 કરોડથી પણ વધારે રકમનું સોનું પકડ્યું છે। આ વાત પકડાયેલા સોનાની છે। ન પકડાયેલું સોનું તો કેટલું જતું રહ્યું હશે તેની કોઈને ખબર નથી। આમ વાતને સરળ રીતે સમજીએ તો અમદાવાદ એરપોર્ટ પર ગયા નાણાકીય વર્ષ 2024-25માં દર અઠવાડિયે 1 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું સોનું પકડાયું। ફક્ત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એકલાએ જ આખા વર્ષમાં લગભગ ₹27 કરોડનું 35 કિલોગ્રામથી પણ વધુ સોનું જપ્ત કર્યું। આ ઉપરાંત કસ્ટમ અને સ્ટેટ પોલીસે લગભગ 27 કરોડનું 38 કિલોગ્રામથી પણ વધુ સોનું જપ્ત કર્યું છે। જો કે અહીં રાહત લેવા જેવી વાત એ છે કે પકડાયેલું આ સોનું વર્ષથી થોડું જ ઓછું છે। ભારતમાં સોનાના ભાવ અને સોનાની દાણચોરી વચ્ચે સીધો સંબંધ છે। સોનાના ભાવમાં વધારો થવા લાગતા સોનાની દાણચોરી પણ વધે છે અને તેથી જ્યારે પણ સોનાના ભાવ ઘટે છે કે સ્થિર થાય છે ત્યારે સોનાની દાણચોરી પણ ઘટે છે। તેની સાથે સરકારે લાદેલા અંકુશો પણ તેમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। હાલમાં સોનાનો ભાવ દિન પ્રતિદિન ઉછાળા મારી રહ્યો છે અને ત્યારે સોનાની દાણચોરીનો આંકડો વર્તમાન નાણાકીય વર્ષમાં નવી ઊંચાઈ સર કરે તો આશ્ચર્ય નહીં થાય। સોનાની દાણચોરી કરનારું દાણચોરોનું ગ્રુપ કસ્ટમ્સ અને અન્ય સરકારી વિભાગોમાં ગોલ્ડ સિન્ડિકેટ તરીકે ઓળખાય છે। તાજેતરમાં જ દક્ષિણની જાણીતી હિરોઈન રાનિયા સોનાની દાણચોરીમાં જ પકડાઈ હતી અને તેણે પોતે જ કબૂલ્યું હતું કે ઘણી વખત સોનાની દાણચોરી કરતા અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ચૂકી છે પણ પકડાઈ નથી। આ પુરાવો છે કે સોનાની દાણચોરી કેવી બેરોકટોક ચાલે છે। વાસ્તવમાં પકડાય છે તેના કરતાં વધારે સોનું દાણચોરીથી ભારતમાં ઘૂસી જાય છે। સોનાના દાણચોરોએ હવે સોનાની દાણચોરી માટે પણ નવો જ અભિગમ અપનાવ્યો છે। આ દાણચોરો હવે વિદેશ પ્રવાસ ખેડનારાઓને લક્ષ્યાંક બનાવ્યા છે અને તેઓ આ પ્રવાસીઓને તેમનો આખો વિદેશ પ્રવાસનો ખર્ચ નીકળી જશે બસ તેમણે ફક્ત થોડું સોનું અહીં લઈને આવવાનું છે તેવી લાલચ આપે છે। આમ તે પ્રોફેશનલ નહીં પણ નવા નિશાળિયા જેવા લોકોનો ગોલ્ડ પેડલર તરીકે ઉપયોગ કરે છે। તેમાં પણ ખાસ કરીને મહિલાઓનો વિશેષ ઉપયોગ થાય છે। તેનું કારણ એ છે કે મહિલાઓને ઘરેણાં પહેરીને આવવાની છૂટ હોય છે। મહિલાઓ આ છૂટનો ફાયદો ઉઠાવીને સારું એવું સોનું લાવી શકે છે। તેના કારણે આવી કેટલીય મહિલાઓ ગોલ્ડ પેડલર બની ગઈ હોવાનું માનવામાં આવે છે। આજે તેના કારણે સરકારે સતત વિદેશ પ્રવાસ અને તેમાં પણ આરબ દેશોનો પ્રવાસ ખેડનારાઓ પર નજર રાખવી પડે છે। બિઝનેસ કે ટુરિઝમ સિવાય આવો કોઈ પ્રવાસ ખેડનારાઓ પર હવે સરકારી એજન્સીઓ ચાંપતી નજર રાખે છે। સાઉથની હિરોઈન આ જ રીતે એક જ વર્ષમાં 30 વખત દુબઈનો પ્રવાસ ખેડવાના લીધે સરકારી એજન્સીની નજરમાં આવી હતી। તેનું કારણ એ હતું કે તેનો ત્યાં કોઈ કારોબાર ન હોવા છતાં તેણે આટલી વાર પ્રવાસ ખેડ્યો હતો। આ જોઈને સોનાની દાણચોરી કરનારાઓએ નવો જ ખેલ માંડ્યો છે। તેઓ ક્યારેક જ વિદેશના પ્રવાસે જતા હોય તેવા કેઝ્યુઅલ ટ્રાવેલરોની મદદ લેવા માંડે છે। આ કેઝ્યુઅલ ટ્રાવેલરોને ગોલ્ડ પેડલરો બનાવવાનો તેમનો અભિગમ ઘણો સફળ નીવડ્યો છે। આ ઉપરાંત હવે તેઓ નાના એરપોર્ટ પર સોનું લઈને ઉતરવાનો અભિગમ અપનાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત એટીએસ અને એક કેન્દ્રીય એજન્સીએ ફ્લેટ ભરીને સોનું પકડ્યું હતું। આ સોનું કંઈ કાયદેસર લવાયેલું સોનું ન હતું પણ રીતસરનું દાણચોરીનું જ સોનું હતું। આજે તેની ક્યાંય વાત પણ થતી નથી। આ પ્રકારના દરોડા એક જ વખત પડ્યા, હવે બીજે ક્યાંયથી ફ્લેટ ભરીને સોનું પકડાશે નહીં। હા, બસ છૂટક સોનું પકડાતું રહેશે। પકડાયેલું સોનું બધું વિદેશી માર્કાનું હતું અને તે બાબત આ સોનું દાણચોરીનું સોનું હોવાનું પુરવાર કરવા માટે પૂરતી હતી। હજુ સુધી આ પકડાયેલા સોનાનો રૂટ શોધી શકાયો નથી અને તે પણ એક મોટી હકીકત છે। સોનાના દાણચોરો તો ઉપરથી તંત્રથી વિપરીત દાવો કરતા કહે છે કે આ તો અમારા દ્વારા પૂરા પાડવામાં આવતા સોનાના પુરવઠાના લીધે દેશમાં સોનાના ભાવ અંકુશમાં રહ્યા છે। અમે જો દાણચોરીથી સોનું પૂરું પાડતા ન હોત તો આજે દેશમાં સોનાના ભાવ ક્યાંય હોય। લાખ રૂપિયાનો જે ભાવ આજે બોલે છે તે ઘણું પહેલા થઈ ગયો હોત। આનો સીધો અર્થ તો એમ જ થાય કે સોનાની દાણચોરીની જે આયાત થઈ રહી છે તેમાં તો જાણે નવાઈ જ રહી નથી, જાણે બિઝનેસ બની ગયો છે। ભારતીયોની સોનાની ભૂખ અને સરકારના નિયંત્રણ જ્યાં સુધી ઓછા નહીં થાય ત્યાં સુધી સોનાની દાણચોરી ઘટશે નહીં તેમ માનવામાં આવે છે।